નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો જો મિત્રો, મેં તમને શેર કર્યા મટીરિયલ જેમ કે CVPD થઈ ગયું, PE&S એટલે કે પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ, ડિસ્ક્રીટ મેથેમેટિક્સ, બરાબર. એના મેં પેપર સોલ્યુશન તમને લાસ્ટ 6 યર્સના સેન્ડ તો કર્યા, બરાબર. પણ હવે તમારી એક્સપેક્ટેશન્સ જે છે થોડી વધી ગઈ કે ભાઈ આને આ સબ્જેક્ટના આપ્યા તો પછી ચાલને યાર હું બીજા બધા સબ્જેક્ટના પણ આપું, બરાબર. તો જો મિત્રો, એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખોટી છે, બરાબર. અને લિટરલી જોવા જઈએ તો આ મેથેમેટિક્સ જે મેં તમને શેર કર્યું એ બી ખરેખર ખોટી વસ્તુ કહેવાય. રેધર ધેન કે જો તમે પોતે વસ્તુ લખો, ઠીક છે. મારી વસ્તુને સમજો મિત્રો. ઘણા લોકો એવું કહેતા હશે કે મને કદાચ ખોટું ગણતા હશે, રાઈટ, કે ભાઈ આ શું બોલે છે આમ તેમ. પણ જુઓ મિત્રો, મેં તમને શેર કર્યા, નો પ્રોબ્લેમ. બટ જે તમે બીજા બધા સબ્જેક્ટના પેપર સોલ્યુશન માંગો છો એ વસ્તુ ખોટી છે, રાઈટ. તમે એના બદલે એવું કરો કે તમે ખુદ GTUના પ્રીવિયસ યરના પેપર્સ ડાઉનલોડ કરો, બરાબર. એ ડાઉનલોડ કરી દીધા પછી તમે તમારી બુક જે હશે એમાં તમે ક્વેશ્ચન્સ જે છે એ માર્ક કરો, ઠીક છે. અને માર્ક કર્યા પછી શું કરો, તમે જાતે ક્વેશ્ચન્સનો જે આન્સર છે એની તમે નોટ્સ બનાવો. હવે નોટ્સ બનાવવાનો મતલબ એવો નથી કે તમારે જે બુકમાં જે છાપેલું છે એને બધું તમે તમારી નોટ્સમાં એને જ રિપીટ કરો. બટ નોટ બનાવવાનો મિનિંગ શું થાય છે પ્રોપર, કે તમારી બુકમાં જો એક ક્વેશ્ચન 2 પેજનો હોય કે પછી 5 પેજનો હોય, તમે એને પ્રિસાઇઝ કરીને 1 પેજમાં કન્વર્ટ કરી દો, ઠીક છે. એને કહેવાય નોટ્સ બનાવવું. હવે જો લોકો UPSC, GPSC જેવી ક્લાસ 1 ઓફિસરની પોસ્ટમાં જાય છે, બરાબર. તો એ લોકોનો બી આ જ ફંડામેન્ટલ હોય છે કે તમે એક પ્રોપર નોટ્સ બનાવો, રાઈટ. નોટ્સ બનાવવાનો મિનિંગ જ એ થાય છે કે જો તમારો 10 પેજનો એ તમારા બુકમાં લખેલું હોય, બરાબર, છાપેલું હોય, એને તમે કઈ રીતે 1 પેજમાં કન્વર્ટ કરો, બરાબર. તો તમારી એ જ ફંડો જે છે GTUમાં એપ્લાય કરવાનો છે. જો પહેલી ને છેલ્લી વાત, GTUમાં 23 માર્ક લાવવા કાંઈ મોટી વાત નથી, બરાબર. 23 માર્ક લાવવા એનો મતલબ શું થાય છે કે તમારે 30% તો એટલીસ્ટ એ સબ્જેક્ટનું આવડવું જોઈએ, ઠીક છે. જો 23 માર્ક લાવવા કાંઈ મોટી વસ્તુ નથી, બસ તમારે થોડુંક જે છે એ સ્માર્ટ વર્ક કરવાનું છે. તો સ્માર્ટ વર્ક માટે મેં તમને એક સજેશન આપ્યું છે કે ભાઈ તમે GTUના 5-6 પેપર્સ જે છે ડાઉનલોડ કરી લો, બરાબર. ડાઉનલોડ કર્યા પછી તમે તમારી બુકમાં જે કોઈ ક્વેશ્ચન છે એને તમે માર્ક કરો, ઠીક છે. માર્ક કરો અને અગેન એમ હોય તો કલર પેનથી માર્ક કરો, બરાબર. હવે જે આ વસ્તુ, એક વસ્તુ યાદ રાખજો કે જેટલા બી ક્વેશ્ચન જે છે તમને રિપીટેડ મોડમાં થાય છે, બરાબર. યાની કે એ જ ક્વેશ્ચન પહેલા પેપરમાં આવી ગયો, એને જ ક્વેશ્ચન ત્રીજા, ચોથા, પાંચમાં આવી રહ્યો, તો તમે એને આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એવરી એક્ઝામમાં જો તમને એ ક્વેશ્ચન આવેલો છે તો તમારે થોડું વધારે ફોકસ કરવાનું. એ ક્વેશ્ચન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હશે, ધેટ્સ વાય એ રિપીટેડ મોડમાં આવે છે એક્ઝામમાં. રેધર દેન કે તમે બીજાના ઉપર ડિપેન્ડ રહો કે ભાઈ આ મને શેર કરશે મટીરિયલ, આ કોઈ IMP મટીરિયલ છે, આ IMP ક્વેશ્ચન છે, બરાબર. એવું બધું કાંઈ નથી. IMP જેવું કાંઈ નહીં હોતું. પણ એક વસ્તુ છે કે ભાઈ તમે GTUના પ્રીવિયસ યરના પેપર્સ કરીને જાઓ તો 23 માર્ક્સ તો ઇઝીલી તમે કવર કરી જ શકો છો. તો બસ આટલું જ હતું વિડીયોમાં, કંઈ એટલું બધું હતું નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પણ આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ પેપર્સનું સોલ્યુશન જે છે બીજાની જોડેથી માંગવા કરતાં પોતે જાતે પ્રીવિયસ યરના ક્વેશ્ચન લો, જાતે એની નોટ્સ બનાવો, બરાબર. ડેફિનેટલી તમે સારો એવો સ્કોર કરી શકશો. અને સાથે સાથે તમે ક્યારેક વસ્તુ નોટિસ કરી હશે, જો તમે મિડ એક્ઝામમાં ફેલ થાવ છો તો તમારા જે પ્રોફેસર છે કોલેજમાં, બરાબર, એ તમને એઝ અ પનિશમેન્ટ શું આપે છે કે ભાઈ તમે GTUના લાસ્ટ 5 યરના પેપરો લખી બતાવો મને, બરાબર. હવે આમાં ઘણા લોકો ગફલા એવું કરે કે ભાઈ ખોટું લખે છે, નાનો આન્સર લખે છે, બરાબર. પણ એ અલ્ટિમેટલી જોવા જઈએ તમારો પ્રોફેસર જે છે તમારા સારા માટે જ કહેતો હોય છે, બરાબર. એઝ અ પનિશમેન્ટ તમને એ પનિશમેન્ટ નથી આપતો, પણ તમે એટલીસ્ટ GTUના પેપરમાં તમે પાસ થઈ જાઓ, ઠીક છે. એટલે તમને પનિશમેન્ટના તોરથી તમને GTUનું પેપર તમને લખવા આપે છે. પણ તમે શું કરો છો, ચોરી કરો છો, એમાં બી કપટ કરો છો, બરાબર. જ્યાં આગળ ખરેખર આખો જવાબ હોય ત્યાં આગળ તમે કાપીને લખો છો, ઠીક છે. પણ અલ્ટિમેટલી જોવા જઈએ કોઈનો સાહેબનો કોઈ દિવસ ઈરાદો થતો નથી, બરાબર, કે છોકરાઓનું ખરાબ થાય. પણ ક્યાંક ને ક્યાંક આપણે જ જે ખરાબ કરતા હોઈએ છીએ પોતાનું, બરાબર. તો આ જ વસ્તુ હતી. સોરી જો હું કંઈ વધારે બોલી ગયો હોઉં તો, બટ મારો ઇન્ટેન્શન કોઈને હર્ટ કરવાનો નથી, ઠીક છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. રિવ્યૂ આપજો જરૂર, બરાબર. મેં શું થોટ્સ બોલ્યો છો તો તમને સારા લાગ્યા હોય તો પણ કોમેન્ટ કરો. કદાચ હું ખરાબ બોલ્યો તો સોરી એ માટે, ઠીક છે. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.